જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? તો આજે છે અમારે બોરચોથ એટલે કે ગાય પૂજણી. તો અમે પૂજવા જાય છે અને તૈયાર થઈ ગયા છે, હમણાં નીકળવાના નહીં પૂજવા. તો આપણી થાળી તૈયાર કરી લીધી છે. બાજરો પલાળ્યો હતો આગલી રાતે અને એક સૂકો બાજરો સોપારી નાગલાન ચુંદડીને એવું બધું. તો સવારમાં વ્યૂ કંઈક આવું આવે છે અમારું ઘરે. તો અમે થાળી તૈયાર કરી લીધી અને અમે નીકળી ગયા છે પૂજા કરવા માટે. તો આપણી રોંઢાની ચા બની ગઈ છે અને હવે ગાયનું ધણ પણ ઘર આવી ગયું છે. તો હવે વાર્તા કરી લઈએ આપણે ગાય માતાની. તો આજે આપણે ઢોસા બનાવવા છે, તો એના માટે બટેટા બાફી લીધા, ડુંગળી, ટમેટું, મરચું, લસણ ખાંડી લીધું અને બધું તૈયાર કરી લીધું છે. અને આપણે હવે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. તો પહેલાં આપણે મસાલો વઘારશું ઢોસાનો. તો એમાં રાઈ જીરું નાખી દીધું છે આપણે. હવે લસણ ખાંડેલું અને મરચાંની કટકી એ નાખી દઈશું. હવે ડુંગળી પણ નાખી દઈશું. તો આપણે ટમેટા નાખી અને થોડીક વાર એને હલાવશું અને પછી એને તેલમાં ચડવા દઈશું. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. હવે થોડીક વાર આપણે એને ચડવા દઈશું તેલમાં. હવે આપણે એમાં બાફેલ બટેટા નાખી દઈશું. તો ઢોસાનું બેટર આપણે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ઢોસામાં મસાલો ઉપરથી નાખશું. એમાં મરચું અને ધાણા જેવું થોડુંક નાખશું અને પછી સોસ નાખશું. અને હવે ઢોસાને આપણે રોલ કરી લઈશું અને
આ મસાલા ઢોસા આપણે બનીને રેડી થઈ ગયું છે અને હવે આપણે પેપર ઢોસા કરશું એક. તો આપણો પેપર ઢોસા પણ બનીને રેડી થઈ ગયું છે.